સ્વાધ્યાય નંબર 2.2 દાખલા નંબર 4 કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતે આપણે આ બે ચલ આપેલા છે એના વચ્ચે એક સહસંબંધાંક કિંમત આર મેળવવાની છે. દાખલા નંબર 4માં એવું આપેલું છે કે એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્કવિદ્યાની ક્ષમતા વચ્ચે સંબંધ મેળવવા માટે એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્કવિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા આપેલી છે. તો ચલ એક્સને આપણે લઈશું ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તેવા કોયડા, અને તર્કવિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો તેવા કોયડાને આપણે લઈશું વાય. એક્સ અને વાયની કિંમત આપેલી છે. તો પહેલું કામ આપણે કરવાનું છે કે એક્સ અને વાયનું ટોટલ મારીશું. તો એક્સનું ટોટલ આવશે 58 અને વાયનું ટોટલ આવશે 61. તો સ્ટેપ નંબર બીજું કે એક્સ અને વાયના ટોટલ માર્યા પછી બંને ચલના મધ્યક એટલે એક્સ બાર મેળવી લઈશું સિગ્મા એક્સના છેદમાં એન, ને વાય બાર મેળવી લઈશું સિગ્મા વાયના છેદમાં એન. 58ના છેદમાં એન એટલે અવલોકનની સંખ્યા છે 6. તો 58 ભાગ્યા 6 કરશું તો આવશે 9.66, અને સિગ્મા વાય એટલે 61 ભાગ્યા 6 કરશું તો આવશે 10.16 અથવા 17. હવે જુઓ, એક્સ બાર અને વાય બાર છે અપૂર્ણાંક આવ્યા એટલે આપણે રીત નંબર 2 વાપરીશું. રીત નંબર 2માં સૂત્ર કંઈક આ પ્રમાણે છે કે જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોય અને 20 કરતાં નાના હોય ત્યારે સહસંબંધાંક આર માટે સૂત્ર વાપરવાનું છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા ઓલ સ્ક્વેર સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. તો આપણે અહીંયા કોલમ એડ કરવી પડશે એક્સ વાય એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. સિગ્મા એક્સ વાય એટલે અહીંથી જે ટોટલ આવશે સિગ્મા એક્સ એટલે આવાળું ટોટલ, સિગ્મા વાય એટલે આવાળું ટોટલ, સિગ્મા એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેરનું ટોટલ, સિગ્મા એક્સનો સ્ક્વેર એટલે સિગ્મા એક્સ એનો સ્ક્વેર કરવાનો છે, સિગ્મા વાયનો સ્ક્વેર એટલે આ ટોટલ, અને સિગ્મા વાય આખા કૌંસનો સ્ક્વેર એટલે આવડું ટોટલ. તો એક્સ વાયનો ગુણાકાર કરીએ 12 ગુણ્યા 11 એટલે આવશે 132, 8 ગુણ્યા 10 એટલે 80, 9 ગુણ્યા 4 એટલે 36, 10 ગુણ્યા 7 એટલે 70, 13 ગુણ્યા 8 એટલે 104, ને 16 ગુણ્યા 11 એટલે 176. ટોટલ મારશું જે થશે સિગ્મા એક્સ વાય ટોટલ થશે 598. નેક્સ્ટ છે એક્સ સ્ક્વેર એટલે આ એક્સની કિંમતનો વર્ગ કરવાનો. 12નો વર્ગ થશે 144, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 8નો વર્ગ 64, 11નો વર્ગ 121. આ બધાનું ટોટલ મારશું એ આવશે 574. વાય સ્ક્વેર 11નો વર્ગ 121, 10નો વર્ગ 100, 4નો વર્ગ 16, 7નો વર્ગ 49, 13નો વર્ગ 169 અને 16નો વર્ગ 256. દરેકનો ટોટલ મારીશું તો આપણને મળશે 711. હવે આ કિંમતોને આપણે સૂત્રમાં મૂકીએ. એન એટલે અવલોકનની સંખ્યા, તો એનની અવલોકનની સંખ્યા આપણી પાસે છે 6. સિગ્મા એક્સ વાય આપણે મૂકશું 598, અહીંથી લાવશું. સિગ્મા એક્સ અને સિગ્મા વાય, સિગ્મા એક્સ એટલે એક્સનો સરવાળો છે 58, સિગ્મા વાય એટલે વાયનો સરવાળો છે 61. વર્ગમૂળમાં એન એટલે 6, સિગ્મા એક્સ સ્ક્વેર આપણને મળ્યા છે 574, માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર, સિગ્મા એક્સનો સ્ક્વેર એટલે એ આવશે 58નો વર્ગ. બીજા વર્ગમૂળમાં એન એટલે 6, સિગ્મા વાય સ્ક્વેર વાય એટલે વાયનો વર્ગ એટલે 711 માઇનસ સિગ્મા વાયનો વર્ગ એટલે 61નો વર્ગ.
ગુણ્યા 598 કરશો એટલે આવશે 3588 માઇનસ 58 ગુણ્યા 61 કરશો એટલે આવશે 3538 વર્ગમૂળમાં 6 ગુણ્યા 574 થશે 3444 માઇનસ 58નો વર્ગ કરશો આવશે 3364 બીજા વર્ગમૂળમાં 6 ગુણ્યા 711 એટલે આવશે 4266 માઇનસ 61નો વર્ગ એટલે આવશે 3721 3588 માઇનસ 3538 કરીશું એટલે આવશે 50. આ બંને કિંમતોને એકસાથે વર્ગમૂળમાં મૂકી દઈએ તો 3444 માઇનસ 3364 કરીશું એટલે આવશે 80 માઇનસ 4266 માઇનસ 3721 કરીશું તો એ આવશે 545. આ બધી કિંમતોનો ગુણાકાર કરી વર્ગમૂળ કાઢીએ તો એ કિંમત આપણને મળશે 208.81 અને ફાઇનલી આપણો આન્સર આવશે 0.24. દાખલા નંબર 5 સ્વાધ્યાય નંબર 2.2. માહિતી કંઈક આ પ્રમાણે આપેલી છે કે નીચેની માહિતી પરથી મૂડીરોકાણ અને નફા વચ્ચેનો સહસંબંધાંક શોધો. 7 કંપની આપેલી છે ABCDEFG, જ્યાં ચલ x છે એને આપણે લઈશું મૂડીરોકાણ અને ચલ y છે એના માટે લઈશું આપણે નફો. તો મૂડીરોકાણ અને નફા વચ્ચે આપણે સહસંબંધાંક મેળવવાનો છે. રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. સ્ટેપ નંબર 1, x અને yનું ટોટલ મારીશું તો xનું ટોટલ મળશે આપણને 110 અને yનું ટોટલ મળશે આપણને 64. તો સ્ટેપ નંબર 2, x બાર ગણીશું તો x બાર બરાબર સૂત્ર મૂકશું સિગ્મા x અપોન n. 110ના છેદમાં કંપનીની સંખ્યા છે 7 તો 110 ભાગ્યા 7 કરશું એટલે આપણને મળશે 15.7. y બાર લઈશું સિગ્મા yના છેદમાં n. 64 ભાગ્યા 7 કરશું તો આપણને મળશે 9.14. હવે આપણે રીત યુઝ કરવાની થાય આ જે આગળના દાખલામાં કરેલી એ જ, કારણ કે અહીંયા x બાર અને y બારની કિંમત છે અપૂર્ણાંક છે તથા આ ઉપરાંત 20 કરતાં નાની છે. તો આપણા સૂત્ર મુજબ જે આપણે અહીંયા xy x² અને y² ની જરૂર પડશે તો આપણે કોષ્ટકમાં બનાવી નાખીએ xy x² અને y². તો પહેલાં આપણે ગુણાકાર કરીશું x અને yનો. તો 15 ગુણ્યા 9 થશે 135, 22 ગુણ્યા 12 થશે 264, 12 ગુણ્યા 8 થશે 96, 10 ગુણ્યા 60 થશે 10 ગુણ્યા 6 થશે 60, 17 ગુણ્યા 10 થશે 170, 20 ગુણ્યા 9 થશે 180 અને 14 ગુણ્યા 10 થશે 140. ટોટલ મારીશું આપણે તો ટોટલ આપણને મળશે 1045. x² કરીએ તો xની કિંમતની બધી કિંમતોનો વર્ગ કરીને મૂકવાનો છે. તો 15નો વર્ગ 225, 22નો વર્ગ 484, 12નો વર્ગ 144, 10નો વર્ગ 100, 17નો વર્ગ 289, 20નો વર્ગ 400 અને 14નો વર્ગ 196. દરેકનું ટોટલ મારીશું તો આપણને મળશે 1838. yનો વર્ગ કરીએ તો 9નો વર્ગ 81, 12નો વર્ગ 144, 8નો વર્ગ 64, 6નો વર્ગ 36, 10નો વર્ગ 100, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100. ટોટલ મારીશું આપણે તો એ બધી કિંમતો મળશે આપણને 606. સૂત્રમાં કિંમત મૂકીશું એટલે આપણને જવાબ મળશે. સૂત્ર કંઈક આ પ્રમાણે છે કે સહસંબંધાંક r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x² માઇનસ સિગ્મા xનો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા y² માઇનસ સિગ્મા yનો સ્ક્વેર. n તરીકે આપણે લઈશું કંપનીઓની સંખ્યા એટલે કે અવલોકનની સંખ્યા 7 છે
સિગ્મા એક્સ વાય આવ્યા છે 1045, સિગ્મા એક્સ આપણી પાસે છે 110, સિગ્મા વાય છે 64, છેદમાં વર્ગમૂળમાં n બરાબર મૂકીશું 7, સિગ્મા એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેરનું ટોટલ આપણને મળ્યું છે 1838, માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર એટલે સિગ્મા એક્સનું ટોટલ છે આપણું 110, એનો કરીશું સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં n બરાબર 7 મૂકીશું, સિગ્મા વાય સ્ક્વેર એટલે સિગ્મા વાય સ્ક્વેર આપણને મળ્યા છે 606, માઇનસ સિગ્મા વાય સ્ક્વેર એટલે એ આવશે 64નો વર્ગ, 1045 ગુણ્યા 7 કરીશું એટલે આવશે 7315, 110 ગુણ્યા 64 કરીશું એટલે આવશે 7040, વર્ગમૂળમાં 7 ગુણ્યા 1838 કરીશું એટલે આવશે 12866, માઇનસ 110નો વર્ગ થશે 12000, બીજા વર્ગમૂળમાં 7 ગુણ્યા 606 તો 7 ગુણ્યા 606 મળશે 4242, માઇનસ 64નો વર્ગ આવશે 4096, તો 7315 માઇનસ 7040 એટલે આવશે 275. આ બંનેની બાદબાકી કરીને એક સાથે આપણે એક વર્ગમૂળમાં લખી દઈશું, તો 12866 માઇનસ 12000 એટલે આવશે 766, ગુણ્યા 4242 માઇનસ 4096 એટલે આવશે 146. આ બંનેનો ગુણાકાર કરીને આપણે વર્ગમૂળ કાઢીશું તો 275ના છેદમાં વર્ગમૂળ કાઢતા કિંમત આવશે 334.42. ઓવરઓલ ભાગાકાર કરીશું તો આપણને આરની કિંમત મળશે 0.82. સ્વાધ્યાય નંબર 2.2 દાખલા નંબર 7 માહિતી કંઈક આ પ્રમાણે આપેલી છે કે નીચે આપેલ ઉંમર અને લોહીનું દબાણની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચે સહસંબંધાંક શોધો. પહેલી કોલમમાં જે કિંમતો આપેલી છે એના માટે જે ચલ છે એ છે એક્સ જે ઉંમર માટે છે, અને બીજો ચલ છે વાય જે લોહીના દબાણ માટે છે. ચલ એક્સની અને ચલ વાયની કિંમતો કંઈક આ પ્રમાણે આપેલી છે. તો દાખલો ગણતા પહેલાં આપણે સ્ટેપ નંબર 1નું પાલન કરીશું. તો સ્ટેપ નંબર 1 એવું કહે છે કે એક્સનું અને વાયનું ટોટલ મારીશું તો એક્સનું ટોટલ આવશે 464 અને વાયનું ટોટલ આવશે 1153. એક્સ બાર અને વાય બારની ગણતરી કરીશું તો એક્સ બાર બરાબર આવશે સિગ્મા એક્સ અપોન એન. એક્સ બારની કિંમત થશે 464ના છેદમાં એન એટલે અવલોકનની સંખ્યા, તો અવલોકનો આપણને આપેલા છે 8. 464 ભાગ્યા 8 કરીશું એટલે આવશે 58. બીજું વાય બાર બરાબર છે સિગ્મા વાય અપોન એન, તો સિગ્મા વાય છે 1153 ભાગ્યા 8 કરીશું તો એ કિંમત આપણને મળશે 144.12. હવે વિચાર એ કરવાનો છે કે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો. તો જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોય તથા તેની કિંમત 20 કરતાં મોટી હોય છે ત્યારે આપણે યુ અને વી વાળા જે સૂત્ર છે એનો ઉપયોગ કરીશું. તો એ સૂત્રની માહિતી આપણે અહીંયા લખી દઈએ. તો આર બરાબર સૂત્ર કંઈક આ પ્રમાણે હતું, સહસંબંધાંક આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો સ્ક્વેર. તો આ માટે આપણે નવા ચલ ધારવા પડશે યુ અને વી. તો યુ અને વી છે એ ધારવાના કઈ રીતે, તો કે એ આપણા જે બંને મધ્યકો છે એની નજીકની કોઈ કિંમત ધારી લેવાની. તો આપણે અહીંયા યુ માટે લખીશું એક્સ માઇનસ એ અને વી માટે લખીશું વાય માઇનસ બી, જ્યાં એની કિંમત આપણે ધારીશું 58 છે તો 58 જ રાખી દઈશું અને બીની કિંમત આવશે આપણે ધારીશું 150.
140, 145 કોઈ પણ કિંમત ધારી શકીએ, પણ શૂન્યવાળી કિંમતોના અહીંયા આપણે વાયમાં વધારે સ્થાન છે તો આપણે 150 લઈશું સરેરાશ. તો આ માહિતીને આધારિત આપણે અહીંયા કોષ્ટકમાં કેટલા ખાના બનાવવા પડશે તે જોઈએ. તો પહેલામાં પેલું ખાનું આવશે યુ એટલે x માઇનસ a, વી એટલે y માઇનસ b, પછી આવશે યુવી, પછી આવશે યુ સ્ક્વેર, પછી આવશે વી સ્ક્વેર. જે આગળની રીતની જેમ જ છે, એક્સ વાય એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. તો યુ બરાબર લઈશું એક્સ માઇનસ એ, જ્યાં એ છે 58. તો દરેક ચલમાંથી 58ને બાદ કરીશું. તો અહીંથી સ્ટાર્ટ કરીએ. 58 માઇનસ 58 એટલે 0, 55 માઇનસ 58 એટલે -3, 65 માઇનસ 58 એટલે 7, 52 માઇનસ 58 એટલે -6, 48 માઇનસ 58 એટલે -10, 68 માઇનસ 58 એટલે +10, 62 માઇનસ 58 એટલે 4, 56 માઇનસ 58 એટલે -2. આપણે સૂત્રમાં સિગ્મા યુ જોઈએ છે અહીંયા આગળ. તો સિગ્મા યુ માટે ટોટલ મારીશું તો સિગ્મા યુ આવશે 0, 0. વી લઈએ. વી એટલે વાય માઇનસ બી. આપણે અહીંયા બી ધારેલો છે 150. તો 130 માઇનસ દરેકમાંથી 150 મૂકી માઇનસ કરીને કિંમત અહીંયા મૂકશું. 130 માઇનસ 150 એટલે -20. 150 માઇનસ 50 એટલે 0. અહીંયા આગળ 0. અહીંયા 130 માઇનસ 150 એટલે -20. 140 માઇનસ 150 એટલે -10. 158 માઇનસ 50 એટલે 8. 155 માઇનસ 50 એટલે 5. 140 માઇનસ 150 એટલે -10. ટોટલ મારીશું તો આપણને મળશે -47, -47. નેક્સ્ટ છે યુવી. યુ અને વીનો ગુણાકાર. તો યુ અને વીના ગુણાકારમાં અહીંયા બંનેનો ગુણાકાર આવશે 0, આ બંનેનો ગુણાકાર 0, આ બંનેનો ગુણાકાર 0. આ માઇનસ માઇનસ એટલે આન્સર પ્લસમાં આવશે. 6 ગુણ્યા 20 એટલે 120. એ જ પ્રમાણે અહીંયા આવશે 10 ગુણ્યા 10 100, 10 ગુણ્યા 8 80, 4 ગુણ્યા 5 20 અને 10 ગુણ્યા 2 20. તો આનો આન્સર આવશે 340. પછી વાત કરીએ યુ સ્ક્વેર. તો યુનો વર્ગ કરીશું તો યુનો વર્ગ આવશે અહીંયા 0, 3નો વર્ગ 9, 7નો વર્ગ 49, 6નો વર્ગ 36, 10નો વર્ગ 100, 10નો વર્ગ 100, 4નો વર્ગ 16 અને 2નો વર્ગ 4. યુ સ્ક્વેરનું ટોટલ મારીશું તો આપણને મળશે 314. વી સ્ક્વેર લઈએ. 20નો વર્ગ 400, 0નો વર્ગ 0, 0નો વર્ગ 0, 20નો વર્ગ 400, 10નો વર્ગ 100, 8નો વર્ગ 64, 5નો વર્ગ 25 અને 10નો વર્ગ 100. ટોટલ મારીશું આપણે તો આપણને મળશે 1089. હવે સૂત્રમાં 1 બાય 1 કિંમતો મૂકીશું. તો n બરાબર છે અવલોકનની સંખ્યા 8. સિગ્મા યુવી મળ્યા છે આપણને 340. સિગ્મા યુ મેળવ્યો છે 0. સિગ્મા વી મેળવ્યો છે -47. વર્ગમૂળમાં n છે 8. યુ સ્ક્વેર યુનો વર્ગ આપણને મેળવ્યો છે 314 માઇનસ સિગ્મા યુ. તો સિગ્મા યુ છે 0 એટલે એનો વર્ગ જે આવશે 0 આવશે. 8 ગુણ્યા વીની કિંમત, વી સ્ક્વેરની કિંમત આવી છે 1089 માઇનસ સિગ્મા વી. તો સિગ્મા વી આવ્યા છે -47. એનો વર્ગ કરીશું. 340 ગુણ્યા 8 કરીશું એટલે આવશે 2720 માઇનસ આ વાળી કિંમત આવી જશે 0 છેદમાં 8 ગુણ્યા 314 કરીશું તો 8 ગુણ્યા 314 આવશે 2512. બીજા વર્ગમૂળમાં 10 89 ગુણ્યા 8 કરીશું એટલે આવશે 8712 માઇનસ
47નો વર્ગ કરીશું એટલે આવશે 2209. માઇનસનો વર્ગ હંમેશા પ્લસ થાય એટલે કિંમત પ્લસ રહેશે, પણ વચ્ચે નિશાની માઇનસ છે એટલે એ માઇનસ આવશે. તો 27 20/25 ગુણ્યા આ બંનેની બાદબાકી કરીશું એટલે આવશે 6503 6503. બંનેનો ભાગાકાર કરી દઈએ. પહેલાંની ગુણાકાર કરીને વર્ગમૂળવાળી કિંમત લખીશું તે આવશે 4041.72. ભાગાકાર કરીશું એટલે આન્સર આપણને મળશે 0.67, જે લોહીના દબાણ અને ઉંમર વચ્ચેનો સહસંબંધાંકની કિંમત R છે. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 8. દાખલા નંબર 8માં રકમમાં કંઈક આ પ્રમાણે વાત કરેલી છે. એક એન્જિનિયર એસોસિએશન જુદી જુદી ફેક્ટરીમાં થતા ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા 6 ફેક્ટરીના ઉત્પાદન અને ઉત્પાદનના એકમ દીઠ ખર્ચની માહિતી નીચે મુજબ મેળવે છે. જ્યાં x એ ઉત્પાદન છે અને y એ એકમ દીઠ ઉત્પાદન ખર્ચ છે, તો બંને ચલની કિંમતો અહીંયા આપેલી છે. તો આપણે નિયમ મુજબ સ્ટેપ ફોલો કરશું. તો સ્ટેપ નંબર પહેલું છે ચલ એક્સની દરેક કિંમતોનો સરવાળો કરીશું તો આપણને મળશે 143. પછી ચલ વાયની કિંમતોનો સરવાળો કરીશું તો ચલ વાયની કિંમતોનો સરવાળો આપણને મળશે 497. હવે આપણે x બાર અને y બાર ગણીશું તો x બાર આવશે સિગ્મા એક્સ છેદમાં n. સિગ્મા એક્સ 143 છે અને તેના અવલોકનની સંખ્યા છે અહીંયા આગળ 6. 143 ભાગ્યા 6 કરીશું તો આપણને મળશે 23.83. ને y બાર કરીશું સિગ્મા y છેદમાં n 497 ભાગ્યા 6. 497 ભાગ્યા 6 કરીશું તો આપણને મળશે 82.83. આ દાખલાની જેમ અહીંયા અવલોકનના જે મધ્યક છે એ અપૂર્ણાંક આવેલા પ્લસ 20 કરતાં મોટા આવેલા, એટલે આપણે u અને v વાળી રીત વાપરીશું. તો અહીંયા આપણે ધારવાનો છે u બરાબર x માઇનસ a, જ્યાં એની કિંમત આપણે લઈશું 23ની નજીકની કિંમત. તો 23ની નજીકની કિંમત આપણે લઈશું 23 લઈ લઈએ. અને v બરાબર આવશે y માઇનસ b. તો 82.83 છે તો એની નજીકની કિંમત આપણે લઈ લઈશું 82. આપણે 80 પણ લઈ શકીએ, 85 પણ લઈ શકીએ, 83 પણ લઈ શકીએ. જેવી અનુકૂળતા હોય તે પ્રમાણે એક્સમાં a અને bની કિંમત આપણે લઈ શકીએ છીએ. એ ધારેલા મધ્યકની જેમ કામ કરશે. હવે આપણે આગળના દાખલાની જેમ જરૂરિયાત મુજબ આપણે કોષ્ટકમાં ખાના મૂકીશું. તો ખાનામાં પહેલું ખાનું આવશે u x માઇનસ a v y માઇનસ b uv u સ્ક્વેર અને v સ્ક્વેર. તો x માઇનસ a એટલે દરેક અવલોકનમાંથી આપણે એની કિંમત છે 23 માઇનસ કરીશું તો આવશે 15 માઇનસ 23. તો 15 માઇનસ 23 થશે માઇનસ 8. 20 માઇનસ 23 એટલે માઇનસ 3. 35 માઇનસ 23 એટલે થશે 12. 24 માઇનસ 23 એટલે થશે 1. 18 માઇનસ 23 એટલે થશે માઇનસ 5. અને 31 માઇનસ 23 એટલે એ થશે 31 માઇનસ 23 એટલે 8. ટોટલ મારીશું જેને આપણે ગણીશું સિગ્મા યુ તો એ મળશે આપણને 5. v એટલે y માઇનસ b. તો y માઇનસ b એટલે દરેકમાંથી 82 માઇનસ કરશું. 95 માઇનસ 82 એટલે 13. 90 માઇનસ 82 એટલે 8. 75 માઇનસ 82 એટલે માઇનસ 7. 80 માઇનસ 82 એટલે માઇનસ 2. 87 માઇનસ 82 એટલે 5. અને 70 માઇનસ 82 એટલે માઇનસ 12. દરેકનું માઇનસ પ્લસ ટોટલ મારીશું એટલે આપણને મળશે 5. હવે આવ્યા u ઇન્ટુ v એટલે uv. તો 13 ગુણ્યા 8. હવે જુઓ આ માઇનસ છે આ પ્લસ છે તો માઇનસ પ્લસ આન્સર આવશે માઇનસ. અહીંયા પણ માઇનસ પ્લસ માઇનસ આન્સર આવશે. અહીંયા પણ માઇનસ આવશે. અહીંયા પણ માઇનસ આવશે. આ બંનેનો પણ આન્સર માઇનસ આવશે. આ બંનેનો આન્સર પણ માઇનસ આવશે. દરેકનો આન્સર માઇનસ આવશે. 13 ગુણ્યા 8 એટલે 104. 8 તાલી 24.
12 સત્તા 84, 2 એકા 2, 5 5 25, 12 અઠ્ઠા 96. ટોટલ મારીશું યુ અને વીનું તો આવશે -335. યુ સ્ક્વેર કરીશું યુનો વર્ગ, માઇનસ હોય તેનો વર્ગ પ્લસ થશે તો 8નો વર્ગ થશે 64, 3નો વર્ગ 9, 12નો વર્ગ 144, 1નો વર્ગ 1, 5નો વર્ગ 25, 8નો વર્ગ 64. ટોટલ મારીશું તો આપણને મળશે યુ સ્ક્વેર છે 307. વી સ્ક્વેર કરીએ, વીમાં દરેકનો વર્ગ કરીએ, 13નો વર્ગ 169, 8નો વર્ગ 64, 7નો વર્ગ 49, 2નો વર્ગ 4, 5નો વર્ગ 25 ને 12નો વર્ગ 144. વી સ્ક્વેરનું ટોટલ મારીશું તો આવશે 455. હવે આ કિંમતોને આપણે સૂત્રમાં મૂકીએ તો સૂત્ર કંઈક આ પ્રમાણે છે. સહસંબંધાંક આર બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો સ્ક્વેર. n એટલે છે અવલોકનની સંખ્યા 6. સિગ્મા યુવી મળ્યા છે આપણને -335. સિગ્મા યુ અને સિગ્મા વી બંનેની કિંમત છે 5 5. વર્ગમૂળમાં n બરાબર 6. સિગ્મા યુ સ્ક્વેર, તો યુ સ્ક્વેરની કિંમત આવી છે 307 માઇનસ સિગ્મા યુ છે 5 એનો વર્ગ, n બરાબર 6. સિગ્મા વી સ્ક્વેર આપણને મળ્યા છે 455 માઇનસ સિગ્મા વીનો સ્ક્વેર, તો સિગ્મા વી પણ છે 5 એનો વર્ગ. હવે આ છે પ્લસ, આ છે માઇનસ, તો પ્લસ માઇનસ ગુણાકારમાં આન્સર આવશે માઇનસ. 6 ગુણ્યા 335 કરીશું 2010 માઇનસ 5 ગુણ્યા 5 બરાબર 25. વર્ગમૂળમાં કિંમત લખશું 6 ગુણ્યા 307 એટલે આવશે 18 17 17 નહીં, 18 માઇનસ 5નો વર્ગ આવશે 25. 6 ગુણ્યા 455 કરીશું આવશે 27 30, 5નો વર્ગ 25. માઇનસ 2010 અને માઇનસ 25 એટલે થશે માઇનસ 2035. આ બંનેની કિંમત છે એનું માઇનસ કરીને એક જ વર્ગમૂળમાં લખી દઈશું. 18 માઇનસ 25 કરીશું એટલે આવશે 18 17. 27 30 માઇનસ 25 કરીશું એટલે આવશે 2705. બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કરીશું તો એ આપણને મળશે 2216.98. ભાગાકાર કરીશું એટલે આન્સર મળશે -0.92 -0.92. સહસંબંધાંકની કિંમત માઇનસ આવી છે એટલે કે આ બંને ચલ વચ્ચે ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચ વચ્ચે ઋણ સહસંબંધ છે તેવું આપણે નક્કી કરી શકીએ.